Good morning, friends. Standard 9th, subject English, unit number 5, રાની કી વાવ. પહેલાં આપણે આ યુનિટનો અભ્યાસ આપણે કર્યો છે. એમાં જે કન્ટેન્ટ છે એ આપણે સમજ્યા છે. આજે આપણે પ્રીટાસ્ક અને વોકેબ્યુલરી લઈશું, જે અત્યંત મહત્ત્વની છે. તો શરૂ કરીએ છીએ. પ્રીટાસ્ક. લુક એટ ધીસ પિક્ચર ઓફ ધ સોમનાથ ટેમ્પલ. આ સોમનાથ ટેમ્પલનું ચિત્ર છે. નાવ fill in the blanks. ખાલી જગ્યા પૂરો using the words given in the brackets. બ્રેકેટમાં તમને જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. અને પેરેગ્રાફ પૂરો કરો. તો ધીસ ટેમ્પલ ઓફ સોમનાથ, પહેલી ખાલી જગ્યામાં શું આવશે? સોમનાથ. ધીસ ટેમ્પલ ઓફ સોમનાથ is a great architectural example of Hindu temples. સોમનાથનું જે મંદિર છે એ આર્કિટેક્ચરલ શિલ્પ સ્થાપત્ય માટે હિન્દુ મંદિરોમાં એક ઉદાહરણરૂપ છે. ધ પીક, અહીંયા પીક ખાલી જગ્યા છે, પીક એટલે શિખર, ઇઝ કોલ્ડ શિખર. જે પીક છે એને શિખર કહેવાય છે. ધીસ રૂફ, રૂફ એટલે આમ તો છાપરું થાય, ઉપરનો ભાગ. ધીસ રૂફ ઇઝ ઓલ્સો નોન એઝ ધ સ્ટીપલ ઓર ડોમ. એને સ્ટીપલ અથવા ડોમ પણ કહેવાય છે, ઘુમ્મટ. ધ ટેમ્પલ ફેસીસ ધ ઈસ્ટ. ટેમ્પલ જે છે, મંદિર જે છે, એનું મુખ પૂર્વ તરફ છે. And has a big central hall with 3 entrance. અને પુષ્કળ મોટો સભાગૃહ છે, એમાં 3 પ્રવેશ દ્વાર છે. It has richly carved doorways. તેને કોતરણી કામથી દરવાજા શણગારેલા છે. The endless pillars, સ્તંભો, are called stambhas. એને સ્તંભ કહેવાય. they make it look spectacular. એ ખૂબ જ અદ્ભુત દેખાય છે. there is a flag એ ધ્વજ on that tallest peak of the there is a flag on the tallest peak of the temple. મંદિરના શિખર ઉપર એક ધ્વજ આવેલું છે. We can also see carved dome. ડોમ એટલે ઘુમ્મટ, કોતરકામ કરેલું ઘુમ્મટ પણ આપણને જોઈ શકાય છે. ધ હોલ સ્ટ્રક્ચર, આખું જે સ્ટ્રક્ચર છે, લુક્સ એન્ચેન્ટિંગ, અદ્ભુત, મનમોહક લાગે છે. એન્ડ મજેસ્ટિક, ભવ્ય લાગે છે. This temple is near the sea. આ મંદિર સમુદ્રની નજીક છે. તમે જોયું કે સોમનાથ ટેમ્પલની વાત કરી એ આપણે એમાં કેટલીક વસ્તુ આપણે શીખ્યા. હવે બીમાં જુઓ. લુક એટ ધ પિક્ચર ઓફ મોહમ્મદ મકબરા લોકેટેડ ઇન જુનાગઢ એન્ડ સે વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. આજે જુનાગઢની અંદર આવેલો મોહમ્મદ મકબરાનું ચિત્ર જોઈએ. આ ચિત્રમાં દેખાય છે તમને. તો આપણે એક એક પ્રશ્નનો જવાબ આપીશું. ધેર આર 2 મિનારેટ્સ. મિનારેટ એટલે આજે મકબરાઓ. ધેર આર 2 મિનારેટ્સ અરાઉન્ડ ધ મકબરા. તો મકબરાની બંને બાજુએ આવા મિનારેટ્સ એટલે ઊંચા ટાવર, મિનારા આવેલા છે.
મિનારેટ્સ એટલે મિનારાઓ. તો મકબરાની બંને બાજુએ બે મિનારા આવેલા છે. તો અહીંયા બેની જગ્યાએ જો 1, 2, 3, 4 ઘણા બધા મકબરા છે, મિનારા છે. સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ, ખોટું. ધ ડોમ્સ, ડોમ એટલે ઘુમ્મટ, આર ફૂલ ઓફ કાર્વિંગ ઓન ધેમ. ઘુમ્મટ ઉપર કોતરણનું કામ કરવામાં આવેલું છે. સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, સાચી વાત છે. ધ મિનારેટ્સ એટલે મિનારાઓ લુક બ્યુટિફુલ બિકોઝ ધ સ્ટેર્સ આર સ્પાઇરલ. જે સીડી છે એ વર્તુળાકાર છે એટલે આ મિનારાઓ સુંદર દેખાય છે. સેન્ટેન્સ ઇઝ ટ્રુ, બરાબર છે. દેર ઇઝ નો સ્કોપ ઓફ હેવિંગ એ વ્યૂ ઓફ જુનાગઢ ફ્રોમ ધ મકબરા. મકબરામાંથી જુનાગઢનો જે વ્યૂ છે એ જોવા માટેનો કોઈ જ તક નથી મળતી. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. તમે મકબરાથી જુઓ તો આખું જુનાગઢ તમને દેખાય છે. સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. ધ મકબરા ઇઝ ધ કિંગ્સ પેલેસ. આ મકબરા એ રાજાનો મહેલ છે. ધ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. There are 5 domes on the main structure. મુખ્ય જે સ્ટ્રક્ચર છે એની પર 5 ઘુમ્મટ આવેલા છે. તો આ રીતે આપણે પહેલાં સોમનાથ મંદિર અને પછી જુનાગઢમાં આવેલો મોહમ્મદ મકબરાની વાત કરી. હવે મિત્રો આપણે વાકેબ્યુલરી લઈશું. વાકેબ્યુલરીનો અર્થ થાય શબ્દ ભંડોળ. તો ઇંગ્લિશ ભણતી વખતે ઘણા શબ્દો નવા આવે એ આપણે યાદ રાખવા પડે. તો ફાઇન્ડ ધ સેન્ટેન્સ હેવિંગ અ ગ્રુપ ઓફ વર્ડ્સ ઓલમોસ્ટ સિમિલર ઇન ધ મિનિંગ ઇન ધ ટેક્સ્ટ. તો યોર ગ્રેટ વર્ક ફોર ધ સોસાયટી વિલ ગેટ very large prize. Your great work for the society, સમાજ માટે તમારું જે મહાન કાર્ય, will get very large praise. તમને એનું ઇનામ મળશે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. તો રાણી કી વાવ જે છે એ યુનેસ્કો દ્વારા એ માસ્ટરપીસ અને જબરદસ્ત અદ્ભુત પાણીના મેનેજમેન્ટ માટેનું સિસ્ટમ, પાણીના મેનેજમેન્ટની સિસ્ટમ માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. The Taj Mahal is a decorative example of great monument. તાજમહાલ પણ એક મહાન મોન્યુમેન્ટ ઇમારત છે. ડેકોરેટિવ એક્ઝામ્પલ એટલે શણગારેલી. તો ધ વાવ ઇઝ ધ મોસ્ટ એલોબોરેટ એન્ડ ઓર્નામેન્ટલ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. વાવ છે એ મોસ્ટ ડેવલપ, ખૂબ જ વિકસિત છે. એલોબોરેટ એટલે ખૂબ સંપૂર્ણ સરસ રીતે. એન્ડ ઓર્નામેન્ટલ એક્ઝામ્પલ એટલે દાગીના અથવા તો આપણે એમ કહીએ કે એનું શણગાર એ દાગીના જેવું છે. એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. સબમર્જ એટલે પાણીમાં ડૂબાયેલો એ શિલ્પનું એક ઉદાહરણ છે. Amit's name was proposed for the Best Student Award by the committee. કમિટી દ્વારા અમિતનું નામ બેસ્ટ સ્ટુડન્ટ માટે દરખાસ્તમાં મુકાયું. ઇન ફેબ્રુઆરી 2013, ASI nominated this vow for the World Heritage List. આ વાક્ય અને આ વાક્ય બંનેમાં સામ્યતા જોવા મળે છે. You will find some distinctive idols
of goddesses in the temple. મંદિરમાં તમને ઘણી બધી દેવીઓના મૂર્તિઓ જોવા મળશે. There are also some rare sculpture of gods. Sculptures એટલે શિલ્પ સ્થાપત્ય, ભગવાનના શિલ્પો પણ ત્યાં ખૂબ જ દુર્લભ એવા છે. Akbar was one of the kings from the Mughal kings family. મુઘલ યુગનો રાજા અકબર, કિંગ ભીમદેવ first belonged to the Solanki dynasty of Anahilwad Patan. Anahilwad પાટણના વંશના કિંગ ભીમદેવ એ સોલંકી વંશના અનહિલવાડ પાટણના વતની હતા. નંબર 6, શાહજહાં built the Taj Mahal in 1632. શાહજહાંએ 1632માં આ તાજમહાલ બનાવ્યો. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ, રાજા ભીમદેવની વિધવા રાણી ઉદયમતીએ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ બિટવીન 1022 એન્ડ 1063 AD. તો ભીમદેવ પહેલાંની વિધવા પત્ની ઉદયમતી એ 1022 ઈસવીસન પૂર્વે 1022થી 1063ની વચ્ચે આ વાવ બાંધી હતી. Each painting in the Ajanta caves has an appealing effect to the visitors. દરેક મુલાકાતીઓ માટે અજંતાની ગુફાઓ છે એ અત્યંત ખૂબ જ આકર્ષક છે. રાણી કી વાવ ઇઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણી કી વાવ જે છે એ બધા જ જે જોનારા માટે અદ્ભુત ઉદાહરણરૂપ છે. V2, હવે અહીં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ વિથ ધ હેલ્પ ઓફ યોર પાર્ટનર. તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ધ વર્ડ હેરિટેજ એટલે વારસો. ધ વર્ડ હેરિટેજ સાઇટ ઓફ ફતેહપુર સિકરી ઇઝ લોકેટેડ અબાઉટ 39 કિલોમીટર ફ્રોમ આગ્રા ઇન યુપી. તો ફતેહપુર સિકરી જે સ્થાન છે એ વિશ્વનો સાંસ્કૃતિક વારસો રૂપ આગ્રામાં, યુપીમાં આવેલા આગ્રામાં 39 કિલોમીટર દૂર આવેલો છે. ધ સિટી ઇઝ અબાઉટ 3 miles લોંગ. શહેર 3 માઇલ લાંબુ એન્ડ 1 mile વાઇડ, 1 માઇલ પહોળું છે. બિલ્ડ વિથ રેડ સિકરી સ્ટોન, લાલ પથ્થરથી એ બનાવવામાં આવ્યું છે. લાલ પથ્થરથી બનાવવામાં આવ્યું છે. ધ સિટી ઇઝ અ બ્લેન્ડ ઓફ ઇસ્લામિક એન્ડ હિન્દુ આર્કિટેક્ચરલ સ્ટાઇલ. એમાં ઇસ્લામ અને હિન્દુ શિલ્પ સ્થાપત્યના ઉદાહરણરૂપ છે. ધ સેન્ડસ્ટોન થ્રુઆઉટ ધ સિટી હેઝ exhibits sculpture and interlaced decorative design. તો સેન્ડસ્ટોન જે રેતાળ પથ્થર છે એ આખા શહેરમાં જાણે કે શિલ્પ સ્થાપત્યને અસ્તિત્વ દર્શાવે છે અને તેમાં ડિઝાઇનની જે છે એ અદ્ભુત ડિઝાઇન દોરાયેલી છે એવું લાગે છે. ધ સેન્ડોન થ્રુઆઉટ ધ સિટી હેઝ exhibits sculpture and interlaced decorative design. The planning, આયોજન and construction એટલે બાંધકામ of the whole city, આ જે દિવાલ રૂપ શહેર છે તેનું બાંધકામ took 15 years, 15 વર્ષ બનાવવા માટે થયા.
ઇટ ઇઝ એન એન્ચેન્ટિંગ પ્લેસ ટુ વિઝિટ, અને આ સ્થાન જોવા માટે ખૂબ જ આકર્ષક છે. V3, મિત્રો, put a tick mark against the word which is nearly opposite. યાદ રાખો, opposite in meaning. એ વિરોધાર્થી તમારે આપવાનું છે. જેમ કે ઇમન્સ, પુષ્કળ પ્રમાણમાં, તો અ લિટલ, નહિવત પ્રમાણમાં. મેગ્નિફિશન્ટ, અદ્ભુત, તો અગલી, કદરૂપો. એક્સેલન્ટ, ઉત્કૃષ્ટ, તો ઇમ્પરફેક્ટ, અપૂર્ણ. પ્રિઝર્વ, સાચવણી કરવી, તો ડિસ્ટ્રોય, વિનાશ કરો. C1, C2, આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. હુ ડિક્લેર્ડ રાની કી વાવ એન એપ્રુવડ હેરિટેજ સાઇટ? રાની કી વાવ જે આ ઇમારત છે એને સાંસ્કૃતિક વારસારૂપ કોણે મંજૂર કર્યું? તો યુનેસ્કો, UNESCO, યુનેસ્કો ડિક્લેર્ડ રાની કી વાવ એઝ એન એપ્રુવલ હેરિટેજ સાઇટ. તો યુનેસ્કો જે છે એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, તેણે રાની કી વાવની અંદર સુંદરતા જોઈ અને એને સાંસ્કૃતિક વારસારૂપ નક્કી કર્યું. વાય વોઝ ધ વાવ બિલ્ટ? તો વાવ શા માટે બાંધવામાં આવી? ધ વાવ વોઝ બિલ્ટ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ઇન પાટણ. પાટણની અંદર પાણીની સમસ્યા ઉકેલવા માટે વાવ બાંધવામાં આવી. વિચ ડિનાસ્ટી એટલે વંશ, ડીડ કિંગ ભીમદેવ બિલોંગ ટુ? તો રાજા ભીમદેવ પહેલો એ કયા વંશના હતા? તો કિંગ ભીમદેવ બિલોંગ ટુ ધ સોલંકી ડિનાસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. અણહિલવાડ પાટણમાં આવેલી સોલંકી વંશના સભ્ય હતા કિંગ ભીમદેવ. વોટ ઇઝ કાર્વડ ઓન ધ સાઇડ વોલ ઓફ ધ વાવ? વાવની આજુબાજુ દિવાલમાં શું કોતરકામ કરવામાં આવ્યું છે? તો વાવની ચારે તરફ જે દિવાલ છે ત્યાં શું કોતરવામાં આવ્યું છે? એબાઉટ 800 સ્કલ્પચર્સ, 800 જેટલા શિલ્પ સ્થાપત્યના નમૂના આર કાર્વડ ઓન ધ સાઇડ વોલ ઓફ વાવ. વાવની ચારે બાજુએ આવેલી દિવાલમાં કોતરવામાં આવ્યા છે. નેમ ધ 12 ડિફરન્ટ સ્ટેચ્યુ ઓફ ગૌરી ઇન ધ વાવ. ગૌરી એટલે કે પાર્વતી એટલે કે અંબા, તો એમના કેટલા સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે? દેર આર 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી નેમ્ડ. ગૌરીના 12 સ્ટેચ્યુ આવેલા છે, જેમાં ઉમા એટલે પાર્વતી, ગૌરી, લલિતા, સૂર્યા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, ટોટલ એન્ડ ત્રિપુરા. આમ 12 શિલ્પ ગાયત્રીના જોવા મળે છે. વાય વોઝ ધ વાવ બ્યુરીડ? શા માટે વાવને દાટી દેવામાં આવી? ધ વાવ વોઝ બ્યુરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ધ ફ્લડ્સ ફર્સ્ટ. પહેલાં તો ભયંકર પૂર આવ્યું, એમાં વાવ દટાઈ ગઈ. એન્ડ ધેન ધ વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી. પછી સરસ્વતી જે નદી છે તેના કારણે પણ એ
અદૃશ્ય થઈ ગયું. હાઉ લોંગ વોઝ ધ વાવ હિડન? તો અહીંયા હાઉ લોંગ એટલે કેટલા સમયથી આ વાવ જમીનમાં દટાયેલી હતી. ધ વાવ વોઝ હિડન ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી. 700 વર્ષ કહેવાય. 1 સેન્ચુરી એટલે 100 વર્ષ. 700 વર્ષ સુધી આ વાવને બરાબર આપણે જમીનની અંદર સંતાડેલી હતી. હું ટેક કેર ઓફ ધ વાવ નાઉડેઝ? આજકાલ આ વાવની કાળજી કોણ લે છે, સંભાળ દેખરેખ કોણ રાખે છે? તો નાઉડેઝ ધ ASI આર્કિટેક્ચરલ સર્વે ઓફ ઇન્ડિયા નામની ભારતીય સંસ્થા, કઈ? આર્કિટેક્ચરલ સ્ટોરી ઓફ ઇન્ડિયા નામની સંસ્થા ટેક કેર ઓફ ધ વાવ, વાવની કાળજી લે છે. વિચ આર ધ રેર સ્કલ્પચર ઓફ ગોડ્સ ઇન ધ વાવ? વાવમાં કયા કયા ભગવાનના મૂર્તિઓ છે? સમ ઓફ ધ રેર સ્કલ્પચર આર ઓફ ધ લોર્ડ બુદ્ધ, ભગવાન બુદ્ધ, એન્ડ 4 hands, વિથ 4 hands, 4 હાથવાળા ભગવાન બુદ્ધની પ્રતિમા છે. લોર્ડ રામ, ભગવાન રામની પ્રતિમા છે, વિથ સ્વોર્ડ એન્ડ શીલ્ડ, તેના હાથમાં ઢાલ અને તલવાર છે. સન ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી, સૂર્યને તપસ્વીના સ્વરૂપમાં દર્શાવાયા છે. લોર્ડ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, શંકર ભગવાનના હાથમાં માળા છે. એન્ડ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, રાધર હેવી, હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. તમે જુઓ કે અહીંયા જે પરશુરામ અને શિવ આ બંને જે મૂર્તિઓ છે એ સોફ્ટ અને ગ્રેટ એક્સપ્રેશન, અત્યંત આબેહૂબ જે મનમાં એક છબી અંકિત થાય એવું એક્સપ્રેશન, જેન્ટલ એક્સપ્રેશન રાધર દેન હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, એટલે ખૂબ જ સખત અથવા કડક સ્વભાવવાળા અને ખૂબ જ ઉદાસ ચહેરાવાળા પરશુરામ દેખાય છે. મિત્રો, આજે આપણે અહીંયા રોકાઈએ છીએ અને આ જે પણ ટૉપિક ચલાયા એ તમારે તમારા નોટમાં લખી લેવાના. તમને PDF આપવામાં આવશે, તમારે એમાંથી ઉતારી લેવાનું છે અને પછી વારંવાર વાંચીને સમજવાનું છે. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.